નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 9ના સંસ્કૃત વિષયના પ્રથમ પરીક્ષા 2024 માટેની જે લેટેસ્ટ બ્લુપ્રિન્ટ છે, જે હમણાં થોડા સમય પહેલાં જાહેર કરવામાં આવેલ છે, તેની સંપૂર્ણ સમજૂતી આજના વિડીયોમાં મેળવવાના છે। વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરો, જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। આ ઉપરાંત હજુ સુધી આપણે સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો ન કરી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દીધેલ છે, ત્યાંથી તમે આપણે સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો કરી શકો છો। વધુ સમય ન લેતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય સંસ્કૃત પ્રથમ પરીક્ષા 2024-25 માટેનું પ્રશ્નપત્રનું પરિરૂપ। શરૂઆત કરીએ આપણે તો સૌપ્રથમ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર આપેલ છે। હેતુલક્ષી પ્રશ્નો તમારે 15 પૂછાશે વિકલ્પ વિના, અને વિકલ્પ સાથે 17 પૂછાશે। 17માંથી ગમે તે 15ના તમારા જવાબ લખવાના રહેશે, જેના તમારે 15 ગુણ રહેશે। ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નો, તે તમારે કેટલા 9માંથી 6ના જવાબ લખવાના રહેશે, જેના 6 ગુણ। ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નો 10માંથી 5ના જવાબ લખવાના રહેશે, જેના 10 ગુણ રહેશે તમારે। ત્યારબાદ વિસ્તૃત જવાબી પ્રશ્નો 7માંથી 5ના જવાબ લખવાના રહેશે, જેના 15 ગુણ। ત્યારબાદ વિસ્તૃત જવાબી પ્રશ્નો, ત્યાં બીજો પ્રકાર 2માંથી 1 પ્રશ્નનો જવાબ લખવાનો છે, જેના 4 ગુણ રહેશે। આ રીતે વિકલ્પ વિના 32 પ્રશ્ન, વિકલ્પ સાથે 45 પ્રશ્ન, અને આ કુલ ગુણ 50 થશે। ત્યારબાદ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભારની વાત કરીએ તો પ્રકરણ પ્રમાણે ગુણભારની વાત કરીએ। પહેલું પ્રકરણ છે સમર્ચનમ, તેમાંથી તમારે 4 ગુણનું પૂછાશે। બીજું પ્રકરણ કુલસ્ય આચારઃ, તેમાંથી 5 ગુણ। પરમ નિધાનમ, તેમાંથી 6 ગુણ। ત્યાર પછી ચોથું પ્રકરણ છે વલ્ભી વિદ્યાસ્થાનમ, તેમાંથી 4 ગુણ। સુભાષિત વૈભવઃ, તેમાંથી 5 ગુણ। અને છઠ્ઠું પ્રકરણ છે સર્વ ચારુત્તરમ વસંતે, તેમાંથી 4 ગુણનું પૂછાશે। ત્યારબાદ પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈએ। અહીં તમારે જે છે આના પછી પણ હજી તમારા પ્રકરણ બાકી છે, બીજા પેજમાં છે। 7મું પ્રકરણ છે સંહતિ કાર્ય સાધિકા, તેમાંથી 4 ગુણ। પ્રકરણ નંબર 8 કાષાયાણામ કો અપરાધઃ, તેમાંથી 6 ગુણ। પ્રકરણ નંબર 9 ઉપકાર હતસ્તુ કર્તવ્યઃ, તેમાંથી 4 ગુણ। પ્રકરણ નંબર 11 વેદિતવ્યાને મિત્રાણી, તેમાંથી 4 ગુણનું પૂછાશે। અને છેલ્લે તમારે જે એક પેરેગ્રાફ પૂછાય છે અપઠિતમ, એમાંથી તેમાં 4 ગુણનું પૂછાશે। આ રીતે કુલ 50 ગુણ થશે। ત્યારબાદ પ્રશ્નપત્રનું માળખું જોઈએ તો વિભાગ 1 ગદ્ય વિભાગ, જે તમારે 10 ગુણનો હોય છે। 1 થી 2 પ્રશ્ન ક્રમાંક 1 થી 2માં તમારે માતૃભાષામાં અનુવાદ કરો અથવા તો અનુવાદ દોષ દૂર કરો તેવું પૂછાઈ શકે છે। કોઈ પણ એક પૂછાશે, જેના તમારે 3 ગુણ રહેશે। ત્યારબાદ 3, 4 અને 5 પ્રશ્ન ક્રમાંકમાં બહુવિકલ્પી પ્રકારના પ્રશ્નો પૂછાશે। 6 અને 7 માતૃભાષામાં જવાબ પૂછાશે, 2માંથી ગમે તે એકનો જવાબ લખવાનો રહેશે। ત્યાર પછી 8મામાં ગદ્યાર્થ ગ્રહણ તમને પૂછાશે, આ રીતે જેના તમારે કેટલા 3 ગુણ રહેશે। વિભાગ બી પદ્ય વિભાગની વાત કરીએ તો પ્રશ્ન ક્રમાંક 9 અને 10માં અનુવાદ દોષ દૂર કરો અથવા તો અન્વય પૂછાશે, જેમાં 2માંથી ગમે તે એક લખવાનું રહેશે, તેના 3 ગુણ। બહુવિકલ્પી પ્રકારના પ્રશ્નો પૂછાશે 11 થી 14માં, કોઈ પણ 3ના જવાબ લખવાના રહેશે, તેના પણ 3 ગુણ। માતૃભાષામાં જવાબ આપો, કોઈ પણ એક લખવાનો રહેશે 2માંથી, તેના 2 ગુણ। ત્યાર પછી શ્લોક પૂર્તિ, ગમે તે એક લખવાનો રહેશે, જેમાં 4 ગુણ રહેશે। વિભાગ સી નાટ્ય વિભાગની વાત કરીએ તો તેમાં તમારે પ્રશ્ન ક્રમાંક 19 થી 20 માતૃભાષામાં અનુવાદ કરો અથવા તો અનુવાદ દોષ દૂર કરો, ગમે તે એક લખવાનો રહેશે, 4 ગુણ રહેશે। વાક્ય કોણ બોલે છે તે લખો, 3માંથી 2ના જવાબ લખવાના રહેશે, તેના 2 ગુણ। માતૃભાષામાં જવાબ લખો, કોઈ પણ એક લખવાનો રહેશે, જેના 2 ગુણ। સંસ્કૃત વાક્ય બનાવો, ગમે તે 2 પ્રશ્ન 2ના જવાબ લખવાના રહેશે, જેના 2 ગુણ રહેશે। વિભાગ ડી વ્યાકરણ વિભાગની વાત કરીએ તો પ્રશ્ન ક્રમાંક 29 થી 38 રહેશે, જેમાં તમારે સામાનાર્થી, વિરુદ્ધાર્થી, વર્તમાન કાળ રૂપ, સામાન્ય ભવિષ્યકાળ રૂપ, પુલ્લિંગ શબ્દ, સ્ત્રીલિંગ શબ્દ, નપુંસકલિંગ શબ્દ, કૃદંત પ્રકાર, સંધિ છોડો અને જોડો, આટલી વસ્તુ તમારે પૂછાશે 10 ગુણમાં। ત્યારબાદ વિભાગ ઈ સંયુક્ત વિભાગની વાત કરીએ
પ્રશ્ન ક્રમાંક 39માં ગદ્યાર્થ ગ્રહણ અપઠિતમમાંથી, જેના તમારે 3 ગુણ છે. ત્યાર પછી 40 થી 42 કર્તા સાથે કૃતિ જોડો, તે પૂછાશે, જેના 2 ગુણ. 43મા પ્રશ્નમાં રેખાંકિત પદ સુધી, તેના 3 ગુણ. અને પ્રશ્ન ક્રમાંક 44 અને 45 બેમાંથી એકનો જવાબ લખવાનો રહેશે. અર્થ વિસ્તારનો પ્રશ્ન છે, જેના 2 ગુણ રહેશે. આ રીતે કુલ 50 ગુણ તમારે પૂર્ણ થશે. ખાસ વાત, પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે. તમારે વાર્ષિક પરીક્ષાના નમૂના પ્રશ્નપત્રમાં મૂકવામાં આવેલ ક્ષમતા આધારિત પ્રશ્નો, CBQ મુજબના પ્રશ્નો આધારિત પ્રશ્નો પ્રશ્નપત્રના તમામ વિભાગોના મળીને કુલ અંદાજિત 50% ગુણ પ્રશ્નો પ્રથમ દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછવામાં આવશે. CBQ ક્વેશ્ચન જે છે તમારે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને ઇંગ્લિશ આ 4 વિષયોમાં તમારે પહેલેથી CBQ ક્વેશ્ચન આવતા રહે છે. તેમાં તમારે કંઈ વધારે ફરક પડવાનો નથી, પરંતુ ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ 3 વિષયોમાં CBQ ક્વેશ્ચનથી ઘણો ફરક પડી જતો હોય છે. તે તમારે ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ અહીં પ્રશ્નપત્રનું માળખું જોઈએ આપણે તો વિભાગ A ગદ્ય વિભાગ, તેમાં સૌપ્રથમ તમારે ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. ત્યારબાદ તમારે પૂછાશે આપેલા ગદ્યખંડનો અનુવાદ દોષ દૂર કરી અનુવાદ ફરીથી લખો. ત્યારબાદ નીચે આપેલા સંસ્કૃત શબ્દના ઉત્તરો વિકલ્પોમાંથી શોધીને લખો. કોઈ પણ 2 જવાબ તમારે લખવાના રહેશે. ત્યારબાદ પૂછાશે માતૃભાષામાં ઉત્તર લખવાના છે. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો. કોઈ પણ એકનો જવાબ લખવાનો છે. પ્રશ્ન ક્રમાંક જેના 6 અને 7 છે. ત્યારબાદ પૂછાશે નીચે આપેલ ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તરો સંસ્કૃતમાં લખો. ત્યારબાદ વિભાગ B પદ્ય વિભાગની વાત કરીએ તો તેમાં તમારે સૌપ્રથમ આપેલા શ્લોકના અનુવાદ દોષોને દૂર કરી અનુવાદ ફરી લખો. ત્યારબાદ તેના અથવામાં તમારે આવશે શબ્દપેટીમાંથી યોગ્ય પદ પસંદ કરી નીચે લખેલા શ્લોકનો અન્વય પૂર્ણ કરી ફરીથી લખો. ત્યારબાદ નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તરો વિકલ્પોમાંથી શોધીને લખો. વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો. કોઈ પણ 3ના જવાબ લખવાના છે. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો. કોઈ પણ એકનો જવાબ લખવાનો છે. ત્યારબાદ શ્લોક પૂર્તિ કરો, તેમાં પણ કોઈ પણ એકનો જવાબ લખવાનો છે. જોઈ શકો છો સાઈડમાં બધાના ગુણ પર તમને અહીં દર્શાવેલા છે. ત્યારબાદ વિભાગ C નાટ્ય વિભાગની વાત કરીએ જે 10 ગુણનો રહેશે. તેમાં સૌપ્રથમ નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો, 1 ગુણ. તેના અથામાં નાટ્યખંડના અનુવાદના દોષ દૂર કરો. ત્યારબાદ નીચે આપેલા વાક્ય કોણ બોલે છે, કોને કહે છે તે લખો. ગમે તે 2ના જવાબ લખવાના છે. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો. કોઈ પણ એકનો જવાબ લખવાનો છે. ત્યારબાદ કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્યો બનાવો. કોઈ પણ 2ના જવાબ તમારે લખવાના રહેશે. ત્યારબાદ વિભાગ D વ્યાકરણ વિભાગની વાત કરીએ તો તેમાં સૌપ્રથમ નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો. તો તેમાં તમારે આખો વ્યાકરણ વિભાગ આવવાનો છે. તેમાં બધું વ્યાકરણ પૂછાશે. કઈ રીતે જોઈએ તો 29મો પ્રશ્ન તેમાં સમાનાર્થી શબ્દ. ત્યારબાદ 30મો પ્રશ્ન તેમાં તમારે વિરોધાર્થી શબ્દ હશે. ત્યારબાદ 31મો પ્રશ્ન તેમાં તમારે વર્તમાન કાળના કોઈ પણ પુરુષ અને વચનના ક્રિયાપદો શોધવા માટે પ્રશ્ન પૂછાશે. 32મો પ્રશ્ન સામાન્ય ભવિષ્યકાળના કોઈ પણ પુરુષ અને વચનના ક્રિયાપદો શોધવા માટેનો પ્રશ્ન. ત્યાર પછી 33મા પ્રશ્નમાં તમારે 3 લિંગના એક એમ 3 વિકલ્પો આપવા, તેમાંથી પુલ્લિંગ શબ્દ શોધવાનો રહેશે. 34મો પ્રશ્ન 3 લિંગના એક એમ 3 વિકલ્પો આપવા, એમાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધવાનો રહેશે. અને એ જ રીતે નપુંસકલિંગ શબ્દ શોધવાનો પ્રશ્ન પૂછાશે. 36મો પ્રશ્ન કૃદંતવાચક પદને રેખાંકિત કરવું. ઉત્તર માટે 3 વિકલ્પો તમને મળશે. તેમાંથી જે કૃદંત હોય, મતલબ કે કૃદંત નીચે અંડરલાઈન હશે, તેનો તમારે પ્રકાર લખવાનો છે. 33મો પ્રશ્ન અધોદત મતલબ કે સંધિ જોડવા માટેનો એક પ્રશ્ન પૂછાશે. જવાબ માટે 3 વિકલ્પો તમને મળશે. 38મો પ્રશ્ન સંધિ જોડવા માટેનો એક પ્રશ્ન પૂછાશે, જેમાં જવાબ માટેના તમને 3 વિકલ્પો મળશે. ત્યારબાદ વિભાગ E સંયુક્ત વિભાગની વાત કરીએ તો તેમાં સૌપ્રથમ
નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો. ત્યાર પછી કર્તા અને યોગ્ય કૃતિ જોડો. ગમે તે બેના જવાબ તમારે લખવાના રહેશે. ત્યારબાદ રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખો, કોઈ પણ 3ના જવાબ. ત્યારબાદ નીચે આપેલા શ્લોકોનો માતૃભાષામાં અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરો. 2માં જ ગમે તે એકનો જવાબ તમારે લખવાનો રહેશે. તો આ રીતે તમારું જે છે પ્રથમ પરીક્ષા માટેનું આ પ્રશ્નપત્રનું માળખું હતું સંસ્કૃત વિષયનું. આજના વિડીયો માટે આટલું જ રાખીશું. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.